હેલો ગુડ મોર્નિંગ, કેમ છો આપ સૌ? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. રાતે સૂતા 3 વાગી ગયા હતા. અત્યારે વાગી ગયા છે સવારના 8:30. 7 વાગે આમ જાગી ગયો તો સુવાની ટ્રાય કરતો હતો. મધ્યમ વરસાદ આવે છે અને હવે જાય છે પેલા નાસ્તો કરવા. મેડમ આવે છે હમણાં, ત્યાં સુધી હું ને યશ એના માટે બધી તૈયારી કરાવી લે. ગરમ ચા, મેડમ માટે બધું તૈયાર, સ્પેશિયલ બર્થડે ગર્લ. હા, કેવડા ડન. બસ ઘર 3 કિલો ગાંઠિયા 3 જણા વચ્ચે ખવાઈ ગયા. મારું તો પૂરું થઈ ગયું. મને કીધું જાગર અમે ફટાફટ દોડ લઈ આવી ગઈ. બોલ 4 ઇડલી ખાઈ ગઈ, 500 ગ્રામ જેટલા પોવા ખાઈ ગઈ, આવું ખોટી વાત છે. બધું અને આવી બ્રેડ ટોસ્ટ બટરું લગાવી 4 ખાઈ ગઈ. આ ત્રીજી આલે છે એની બ્રેડ ટોસ્ટ અને ગાંઠિયા એને જ મંગાવ્યા, તમે જોઈ શકો છો. અને બપોર પછી મને ડાયટિંગ માટે ખીજાતા હોય. અત્યારે જુઓ તમે, બ્રેડમાં તો કાંઈ હોતું જ નથી. સો સવારે હેલ્ધી. બધું ખવાય. સવારે ચીઝ લઈ આવો. સવાર બધું ખવાય, જે ખાવું હોય જમવાનું. બપોર પછી ન ખવાય, પેટ બદલી જતું હોય સારું. સમજાવજો આમને. પચી જાય. મને ખબર છે સવારે ખાઈ બધું પચી જાય. તો તરત બધું સમજાય છે. બટર એ લગાવીને આવે. મેં એને પહેલી જ બ્રેડ આવી એમાં શું કીધું હતું કે બટર થોડુંક વધારે છે, પણ એ ભાઈ લગાવી દીધું, મેં લગાવી દીધું. એને મજા આવે એટલે એનું કામ છે. હું કોઈને રોકું ટોકું નહીં એને કામ કરતા. સિવાય મારા એમ નથી રોકતી કોઈ દિવસ. નીકળવા ટાઈમે વરસાદ ચાલુ થયો છે. કાલ સુધી વરસાદ નહોતો. આ તમે જો, અને ઓલમોસ્ટ શું પતી ગયું છે. અત્યારે વાગ્યા છે બપોરના 1:30 અને મને ભૂખ નથી, પણ આમને ભૂખ લાગી ગઈ છે એટલે અમે જઈએ છીએ પાછા લંચ લેવા. બર્થડે કરો ભાઈ. મેં ભેગું થવા દિયા. એમ નહીં, તું પેલા એમ નહીં. ટેબલ ટેનિસ છે ને, આ બે આમ જ હોય. આમ આમ આવું તો જોઈએ ને. આમ નો હોય. ચલો જો આપણે પ્રોબ્લેમ સંભારો, ફ્રેન્ડ્સ, ખમણ, કેરીનો રસ, પનીરની સબ્જી, ભીંડાની સબ્જી, કઠોળ છે, મગ, રોટલી છે, પૂરી છે, ભાત છે, દાળ છે, અને એની પ્રિય છાસઈ છે, મસાલો. એ પણ પાછું મસાલા સાથે. બર્થડે કરો ભાઈ. ઓહો. એવું ને, બર્થડે હોય તો આપણે જાજુ ખાવું. તમે કે જાજુ ખાધું? ત્રીજી વાર તો કઈ લેવા. પહેલી વાર જો સામે જોયું એટલે બીજી વાર લેવા ગઈ એમ. લાગી જાવ, નજર લાગી જાય. બહુ નહીં કહેવાનું ભાઈ. બાના આજે બહુ મોટા ફેન્સ અહીંયા બધા છે. મોટી ગાડી લઈને આખું ગ્રુપ આવ્યું છે. એમાં અમુક લોકો રાજકોટ દી નહીં હતા. બાને બહુ યાદ કર્યા બધા. બાને લઈને આવવાની ઈચ્છા હતી, પણ છે ને જ્યારે અત્યારે સફારી બંધ હોય, જંગલ સફારી થાય, એમ હોય ને ત્યારે લઈ આવવા બહાર આપી દે તો મજા આવે ને, કંઈક માણી શકે. હા, હા. એટલે પછી બાને લઈને આવવાની ઈચ્છા હતી, પણ છે ને જ્યારે અત્યારે સફારી બંધ હોય, જંગલ સફારી થાય, એમ હોય ને ત્યારે લઈ આવવા બહાર આપી દે તો મજા આવે ને, કંઈક માણી શકે. 4 વાગે
અમારી એમનું 16 જૂનથી 15 ઓક્ટોબર બંધ હોય ચોમાસામાં 4 મહિના. પહોંચી ગયા છીએ. આમ જોવો સામાન બધો આગળ કેમેરા બેગ છે, પાછળ આ જોઈ લ્યો ખોળામાં ઓલી બેગ છે અને ભાઈ ભાભીને તેડવા આવ્યા છીએ. હાય બર્થડે ગર્લ કેમ છે તને? મજા મજા. જઈ આવ્યા કે ઉજવવાનો બાકી છે બર્થડે? ઉજવવાનો ઘરે જઈને આવે બધાય ભેગો. તો ઠીક, તો વાંધો નહીં. મેં કીધું મને રાખી નથી દીધો ને. ભૂલી નથી ગઈ ને નથી જીવ. હા, ભાઈ તેડવા આવ્યા છે ભાઈ, અને હવે જાય છે ને પછી ધમાલ ચાલુ થવાની છે સાંજના 7 વાગ્યા પછી. ટાઈમ આપી દીધો. હજી એની મમ્મી ઘરે જવાની છે ને એટલે બરોબર છે. બર્થડે ટાઈમિંગ ઈ પ્રમાણે હોય, ઈ પ્રમાણે કરવાનું હોય ને. જોયા સીન જોયા? ના આમ કે સફારી તો બંધ હોય, શૂટિંગ માં ગયા છે. સિંહ ભેગો જ હતો. શું કરો છો? ચા મૂકી દો. રાખી દો. Hey everyone, I'm Tulika. You know, I used to speak in broken English at the office. હું તો તમને પહેલી વાર મળ્યો ને ઓપરેશન પછી, એટલે આંબા બાબા. સારું થયું. હા, ચલો બા. આજે બર્થડે ગર્લ છે ને એટલે આપણે આવવું પડે ને ફરજિયાત. તેડી જ ગયા આ લોકો. હા, મોટા મોટા થાવ જલ્દી જાય. જલ્દી મોટા થાવ, બધું નાવ ફોટો બોલો. હાલે અરે એ આલે લે માલ કાઢીને રાખ્યો હતો. લાવ લાવ જલ્દી લાવ લાવ રોકડા રે. મેં કીધું ઉપર આવીશ પતિને તો પગે લાગી નથી. પતિ ગયો છે. પતિ ગયો આમાં લગાડવાના હોય કે લગાડવાના. ફોટા પડે ત્યારે હોય. બાબુજી હા, હેપી બર્થડે. હમણાં તને રૂબરૂમાં જ એવું દઉં છું હેપી બર્થડે. બહુ સૌથી છેલ્લા હોય ખબર છે ને? ઓકે હા, જમવામાં છેલ્લા ને આમાં છેલ્લા. બોસ છેલ્લે આવ છેલ્લે. ચાલો 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 જલ્દી રોકડા કરો. રોકડા કરવા માંડે જલ્દી. હમણાં કોઈ રહેવા દો, હમણાં કોઈ રહેવા દો. આ બધા 120 નહીં આજે 200 ઉપર છે બાબુજી. હા, એ સુતા સુતા બધું ગાઈડન્સ આપશે હજી આખું બંધ કરીને. થઈ ગયું રેડી બધી. જાટો પેટો ચડાવી દો પછી હરખા આશીર્વાદ અને હવે આવો. આજે તો લઈ જ લેવાય ના જ દો રોકડા રોકડા બધાય. એટલે કહું ચાનો કાંટો ચડાવી લ્યો પછી હરખા આશીર્વાદ દેજો. લાવ લ્યો ફાઇનલી લાવ લાવ લાગે છે રિયા મને રાતે 3 વાગે નીંદર નથી આવી ને આપણે ઓલા ફાર્મે ગયા, ઓલા બાયરમાં કડક કોફી પીધી હતી ને એક કપ. કોફી નો પીવો ને તમે? રાતે મને નીંદર જ નહોતી આવતી, નો આવે. મેં કોફી પીધી હતી 8 વાગે. 2 વાગ્યા પછી તમે કોફી પીવો ને એટલે ક્યારેય ઊંઘ ન આવે. ક્યારે નીંદર નો આવે. બપોરે 2 વાગ્યા પછી ઓલવેઝ યાદ રાખવાનું કોફી નહીં પીવાની. હા નવું આ ચાવી ચાવી આપો. ચાવી આપો મને. હેપી બર્થડે. થેન્ક યુ. હેપી બર્થડે. થેન્ક યુ. આ શું કરો છો? બેસ તારા. આ તમે જોઈ શકો છો આને છે ને ચશ્માના નંબર આવી ગયા છે
અને તોય એને મોબાઈલમાં સેટરડે સન્ડે રજા હોય ને તો ગેમ રમે. આખો દી નથી રમતો. પણ ચશ્માના નંબર જ આપણે થોડુંક ધ્યાન રખાય સ્ક્રીનમાં. તો હું અત્યારે મોબાઈલ એકદમ મેં હાથમાં. પછી આખો દી નતો રમતો. ના આખો દી ઊંચો હતો અને મમ્મીને ઘરના કામ. એ મમ્મી આખો દી આને મોબાઈલ નથી આઈડો આજે. ચાલુ જ છે ને જો મમ્મી કે ચાલુ જ. ફોન આવતો હોય તો વાત તો કરવી પડે ને. તું સ્ક્રીન ટાઈમ ઓછો કર તારો તો તારી આંખ ખરખી રહેશે હવે. દેખેંગે. તમે વજન ઉતારવાના તો એવું થયું. જો હું જેવું કહું ને એવું તરત જ મારી સામે આવે એમ. કેટલો નંબર આવ્યો બે આંખમાં એ કહી દે. 1.5 નંબર એવો. 1.75 1.75 પોણા બે કહેવાય એને. જેમનો બર્થડે છે એ ગયા છે ને મમ્મીને પગે લાગવા. અહીંયા પાછળથી થઈ ગઈ છે બધી તૈયારી. ટોસ્ટર સેન્ડવિચ બને છે. હા હું બબે મસાલા દર્દીનો મસાલો છે. ઓકે અને આ રેગ્યુલર. બર્થડે ગર્લ સેન્ડવિચ ભરે છે અને એક સાથે અહીંયા જુઓ તમે આ અલગ ટોસ્ટર છે, આ અલગ ટોસ્ટર છે. અમારી સેન્ડવિચ અહીંયા ઉતરવાય માંડી. બ્રેડ અહીંયા ઉતરેલી છે. દીવા પૂજા પાઠ બધું કરી લીધું. કઈ કઈ ચટણી છે હવે કઈ દીવામાં? આ ગ્રીન ચટણી, આ લાલ મરચાની, આ ફુદીના કોથમીરી. લે પુદીનાની આવી બનાવી. આ ઓકે એટલે તો વાર લાગી ને આ ખાટી મીઠી, આ તમારી લસણની. ઓકે 5 પ્રકારની ચટણીઓ. આવી આઈટમ સાથે કોલ્ડ ડ્રિંક હંમેશા હું પીવું છું પણ નહીં હમણાં નહીં. ડાયટિંગ ચાલુ છે. ઓલીએ કંટ્રોલ કરી ના પાડી ચીઝ ની તો આ લોકો લઈ આવ્યા જો ચીઝ. ઠીક છે બર્થડે છે ખાઈ લે. બિચારે કેટલું કંટ્રોલ કરીને મન મનાવ્યું હતું. હું સાત તો દેવો પડે ને ગાબા. કેમ રહ્યું? ખાવા ભૂલી જાય પછી સારું હોય. હા કેવું રહ્યું સેન્ડવિચ? ચીઝ વાળી ખાવાની છે હજી બાબુજી? બરાબર છે? હા હું ખવડા ચીઝ વાળી. બાબુજી ચાખશો ચીઝ વાળી? કી તારો મસ્ત તો વાંધો નહીં. ચટણી એક જ ખાવાની છે ને ચટણી ભાઈને ખટાશ વગરની ખાવાની એટલે ફુદીનાની એક જ. બાકી મસ્ત છે બધું. સારી જઈ પડી નથી. સારી થઈ છે. લાવો બર્થડે ગર્લ ને ક્યારે બેસવાનું? બર્થડે ગર્લ હમણાં બેસતે થોડીક વાર. હા એ સુગંધ આવી તમને આ ચીઝની? ઈધર ઓલા ટોમ એન્ડ જેરીમાં એને ચીઝ ને આમાં છે ને ઓલા આખા ટોસ્ટરમાં નખાય જેથી કરીને ઓલું મેલ્ટ થઈને ચોટે નહીં તારી સેન્ડવિચ. મીઠી છે બેનની એમ જ મીઠી ચીઝ વાળી. અરે એમ બધાય ચીઝ વાળા છે જોવો તમે બધાય. હું આવી દીદી બધાય ને મારા ખ્યાલથી તું બોઈલ હતી બાપુજી માથું જ આવતું હતું ને એમાં. ના ના તમે આવતા હતા. હવે બીજી વાર કહી દઉં આજે બધાય ચીઝમાં છે જો.
બર્થડે ગર્લ જો તમે ગરમ સેન્ડવિચ કેવી રીતે ખાઈ છે ખોલીને ઠંડી છે ને થોડીક આમ મજા આવે મજા આવે મને ઠંડી સેન્ડવિચ બહુ ભાવે ખબર મજા આવે એમ ચાલો હું રોકાઈ જાઉં છું તમારી બર્થડે ગિફ્ટ હા તો સારામાં સારું લ્યો આવજો હું કહું તમારી બર્થડે રિટર્ન ગિફ્ટ હું રોકાઈ જાઉં છું ને આટલી બધી ખુશી ન દેવાય ને હાલો આવજો હા બાય ચાલો હવે બર્થડે ગર્લનો આજે બર્થડે પૂરો થાય છે હોમ તો પાર્ટી હજી કાલે ચાલુ રહેવાની છે એમની થેન્ક યુ બધાએ મને વિશ કરવા માટે આટલો બધો પ્રેમ આપવા બદલ થેન્ક યુ સો વાહ મચ પોલિટિક્સમાં હાલે આમ છો એ રીતના બોલે બધું લે હું સરસ ભાષામાં બોલી એકદમ વાહ સરસ ચાલો હવે અમે આ બ્લોગને વિરામ આપીએ છીએ વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઈક આપી દેજો મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય ભારત.